મન વૃદ્ધાશ્રમને આજે મળ્યું છે 53 લાખ રૂપિયાનું દાન। મુંબઈના મહેન્દ્રભાઈ મર્ચન્ટ તરફથી 28 લાખ રૂપિયા અને અન્ય એક સેવાભાવી દાતા તરફથી 25 લાખ રૂપિયા, પરંતુ એ સેવાભાવી વ્યક્તિએ પોતાનું નામ આપવાની ના પાડી છે। દાતાશ્રીઓને વચન આપું છું, એક પણ પૈસો ખોટી જગ્યાએ નહીં ખર્ચાય। રઘુકુલ રીત સદા ચાલી આવી, પ્રાણ જાય પર વચન ના જાય। મિત્રો, આ રહ્યો આશ્રમનો 2.5 વર્ષનો આવક અને જાવકનો હિસાબ ઓડિટ રિપોર્ટ સાથે। એક રૂપિયો તો શું, એક પૈસાનો પણ જો કોઈ ગોટાળો સાબિત કરી આપે ને તો શ્રીનાથજીના સોગંદ અત્યારે જ મન વૃદ્ધાશ્રમના પ્રમુખનું પદ ખાલી કરીને હું અપઘડી નીકળી જઈશ। છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં સંસ્થાઓને મળતા દાન અને તેના ઉપયોગને લઈને વિડીયો વાયરલ થતા આવ્યા છે, પરંતુ હું એમના વિશે ચર્ચા નહીં કરું, કારણ કે સાચી માહિતી જાણ્યા વિના કોઈ સંસ્થા વિશે બોલવું એ મને યોગ્ય નથી લાગતું। આજે હું વાત કરવા માંગુ છું મારા આશ્રમની। તમે આપેલા દાનના એક રૂપિયાનો નહીં, એક પૈસાનો હિસાબ અહીંયા રાખવામાં આવે છે અને આ હિસાબ માગવાનો હક દરેકે દરેક દાતાને છે જ। આશ્રમની શરૂઆત મેં મારો 1 કરોડ રૂપિયાનો બંગલો વેચીને કરી હતી। વધુ જમીન લેવાની જરૂર પડી ત્યારે બીજા 1 કરોડ રૂપિયા મેં મારી મહેનતની કમાણીમાંથી આપ્યા હતા। આ 2 કરોડ રૂપિયા મને કોઈએ દાનમાં નથી આપ્યા, મેં મારી જાત મહેનતની કમાણીમાંથી નાખ્યા છે। આશ્રમ શરૂ થયો એ વાતને હજુ 2.5 વર્ષ જ થયા છે, પરંતુ એના 10 વર્ષ પહેલાથી જ મારી પાસે કાર, બંગલો, બેંક બેલેન્સ, અલગ અલગ કંપનીના શેર બધું જ હતું અને છે। શ્રીનાથજી બાવાની દયાથી મારો બિઝનેસ સારો ચાલે છે અને આવક પણ સારી છે। આશ્રમમાંથી રૂપિયા કમાવાની જરૂરિયાત મારે પહેલા પણ ન હતી અને અત્યારે પણ નથી। હું મન વૃદ્ધાશ્રમનો સ્થાપક અને સંચાલક છું। ક્યારેક અહીંયા જમવાનું થાય ને તો એના રૂપિયા પણ હું આશ્રમના ખાતામાં નાખી દઉં છું, કારણ કે હું રઘુવંશીનો દીકરો છું। ખવડાવવું એ અમારા લોહીમાં છે। જય જલારામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રીનાથજી।